મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધાય? મજામાં ને? તો ચાલો આપણે જોઈએ કે બા શું કરે છે. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, મજામાં હો. જા શ્રીમદ ભાગવત વાંચો હા ને બેઠી. હા. હરખું નીચે ન બેહાય એટલે સેટી ઉપર લાંબા પગ કરીને બેઠી. હા. નાસ્તો કરી લીધો ને? હા, નાસ્તો કરી લીધો. મારે દવા વહેલી પીવી હોય ને. હા હા એટલે ભગવાન મારું માની લે કે નાસ્તો કરીને ઈ વાંચે. હા ભગવાનનું નામ લઉં. હા ભગવાન જે લેવા દે ત્યાં સુધી. હા આ બધી ભગવાનની ઈચ્છા હોય ને તો થાય, નકર કઈ આગળ નતવા જાતું દીકરા. હા. ચાલો આપણે મમ્મી પાસે જઈએ. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં હો. શું કરો છો? એ હવે છે ને મેન બાઈ નાસ્તો કરી લીધો. હા તો તમે બે ભાઈ કરી લ્યો. હા અને મેં હવે રસોઈની તૈયારી કરી. હા. શું બનાવ્યું? બટેટાનું શાક હા. અને ભાત ને બા હાટું રીંગણાનું શાક. હા એ બનાવું, રોટલી કરું. હા હા મારું ફેવરેટ હા, તારું ફેવરેટ? બટાટાનું શાક ને ભાત. આપણે ઈ જ બનાવીએ. હા બનવાય માંડ્યું હે? હા, બનવા માંડ્યું. તો સારું, તો હું હવે નાસ્તો કરી લઉં. હા, નાસ્તો કરી લે, નકર ભાઈ આવી જાય. હા ભાઈ આવી ગયા છે નાસ્તો કરવા. હેલો. હાય જાન, હાય. કેમ છે? મજામાં? મજામાં આવો. નાસ્તો કરી લેવો ને? હા, નાસ્તો કરી લઈ, ભૂખ લાગી. હા આજ તો હવે 2 દી થી ગણેશ ચતુર્થી ની રજા હતી, તો હવે આજે પૂરી એમ ને? હા, આજે પૂરી આજ જવાનું સ્કૂલે. આળસ થતું હે ને આજ તો? ના ના, આળસ નથી થતી. આળસ તો થતું હે. હા હા, ના ના, શું આપ્યું? બનાના કેળું. હાલો તો નાસ્તો કરી લઈએ. હા. અહીં SBI થોડુંક કામ હતું બેંક ઓફ બરોડામાં ને, તો અહીંયા મથુરમમાં આવ્યો હતો. મથુરમમાં ગયો તો, થોડુંક કામ હતું એટલે બેંકે. પછી ઘરે આવ્યો તો મમ્મી શું કરે છે? હાય મમ્મી, હાય, શું કરો છો? ફોલસેડા. ફોલછેડા? સારી આવ્યું ને બે? હા ફોલસેડા કરતો. હા બે આવી, એક હંધાવાળી છે હા હા ને એક હંધા વગરની. હા. તો કોઈને પણ ફોલછેડા કરાવવા હોય તો આવજો ઘરે. હા. ફોલસેડા થાય જો. હા આ હંધાવાળી છે જો. હા આ અહીંથી અર્થી આવે, બે ભાગ આવે. હા પછી આને હરખું જોઈને જોઈન્ટ કરવાની. હા પછી જોઈન્ટ કરી હા પછી ફોલ મૂકવાની. પછી ફોલ મૂકવાની થાય ને આ ડાયરેક્ટ ફોલ મુકાઈ જાય. હા હા આ હંધા વગરની છે, આ હંધાવાળી છે. હા હા. મમ્મી તો આ જમવામાં શું છે? જો રીંગણાનું શાક છે, આમાં બટાટાનું શાક છે. હા પછી અહીંયા ભાત, ભાત. પછી આ મોનથાર, હા આ ગોળ પાપડી, ગોળ પાપડી, અહીં લાડુ એક છે લાડુ, હવે. એક વઈ દો. અને આ છાસ. એવું છે. અહીંયા અથાણા છે, મરચાં છે, હા. રાયતા. હા એવું. ચટણી ખાવી હોય તો કોઈને ચટણી. ચટણી છે હો. હા, જમી લેવું ને તો? હાલો જમી લઈએ. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. હાલો તો જમી લઈએ. હાલો જમવા બેસી જાય. હા ગામમાં આવ્યા હતા, થોડું ઘણું કામ હતું એટલે લેવાનું હતું એટલે. મમ્મી આપણે કઈ જગ્યાએ આવ્યા? આપણે આઝાદ ચોકમાં આવ્યા હા. ને દુકાનનું નામ શું છે? ઓ જા સામે લખેલ છે, જોઈ લે. દુકાનનું નામ જેની બેગ, જેની બેગ્સ. બહુ મસ્ત તો ત્યાં આવ્યા છે અમે.
બેગ ને બધું મસ્ત છે. અમે અહીંથી જ લઈએ જ્યારે લઈએ ત્યારે. ઘણા બધા બેગ છે. બહુ મસ્ત આ વસ્તુ બહુ સરસ આવે આપણે અહીંથી જ લઈએ. હા અહીંથી જ લઈએ બધું. કેમ છો મજામાં? બસ મજા આવે છે. આપણી દુકાન કઈ જગ્યાએ આવેલી છે? આપણે હવેલી ગલી જેની બેગ્સ દુકાનનું નામ છે આપણું. હા મારી સ્ટ્રીટ ઉપર ચલો ને તમે હા. તો પહેલી જ કોર્નરની દુકાન આપણી આવશે. હા બધી વસ્તુ મળી જાય ને બેગમાં? બેગમાં જે સફારી છે, વીઆઈપી છે, એરિસ્ટોક છે, હા સ્કાય કંપનીની છે, બધી સ્કૂલ બેગ છે છોકરાઓની, બધી વેરાયટી બધી વસ્તુ તમને મળી જાય. પછી પ્રિન્ટેડ બહુ છે. સરસ આવે વસ્તુ એ એમ નહીં હા કે ક્વોલિટી એક નંબર બધું. એક નંબર હા સામે છે જો એ આપણી શોપ છે સામે એ સામે પણ છે ભાઈની. બધી વેરાયટી મળી જશે. રીલ્સમાં બરાબર તો તમારે ભાવ કોઈ છે. લેવું હોય તો આવી જાજો અહીંયા જેની જેની બેગ્સમાં. અહીંયા પણ છે ઘણી બધી આઈટમ. બેગ છે. પ્રાઇસ શું પછી છે આ વીઆઈપી છે, આની પ્રાઇસ શું છે વીઆઈપી ની આવશે. હા 3 પીસ નો કોમ્બો આવશે. હા અત્યારે આપણે સેલમાં ચાલી ડિસ્કાઉન્ટ ઓફર છે આમાં. હા હા 6500 રૂપિયામાં 3 પીસ નો સેટ આવશે હા. અને ઇન્ટરનેશનલ ગેરંટી આપશે 5 વર્ષમાં હા હા તમારે. એટલે વ્યાજબી ભાવમાં બધું મળી જાય એમ ને? Guarantee મળી જશે. હા પછી આ યુએસએ ની આવશે એકદમ અનટેબલ વસ્તુ આવે. હા આ 3 પીસ નો સેટ આવશે. બરાબર. આમાં બે ઓફર ચાલે છે આપણી અહીંયા. હા હા અત્યારે આપણે ઓફર છે 5200 માં આપેલ છે આ વસ્તુ. હા 5200 માં ત્રણેય બેગ. અને 7 વર્ષની વોરંટી સાથે. હા હા અહીંયા તમને કપડા ને ચપ્પલ ને બધું જોવા મળી જાય. નાના છોકરાઓના કપડા. શું લ્યો? હા તમને ભાવતા લાગે? તો હું ને મમ્મી ગામમાંથી આવી ગયા છે. હમણાં આવ્યા હજી. મમ્મી હા શું લઈ આવ્યા? કટોલા તમારા નસીબ હારા કે કંટોલા મળી ગયા? આનું મળ્યા હો બાકી મળતા નથી. નથી મળતા હવે આની સીઝન વહી ગઈ ને એમાં આવે બહુ મમ્મીના તો ફેવરેટ ને? ફેવરેટ હો આ કટોલાની શાક હોય તો આપણે કાંઈ ન જોઈએ. હા આ વખતે તમને દઈ ભાઈ દે ખવડાવવા હા ખાઈ લેવું. આપણે કઈ એવું નહીં. આપણે તો કંટોલાય ખાઈ લઈએ, હા કારેલા ખાઈ લે કે કારેલાય ખાઈ લઈએ ને કંટોલાય ખાઈ લઈએ. તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.